વડોદરાના ચકચારી ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટે આરોપીઓને સજા સંભળાવશે। ગેંગરેપ કેસમાં કોર્ટે તમામ 5 આરોપીને દોષિત જાહેર કર્યા છે। જ્યાં 4 ઓક્ટોબર 2024ના નવરાત્રીના બીજા દિવસે ઘટના બની હતી। ભાયલી બિલ રોડ પર અવાવરૂ જગ્યાએ સગીરા પર ગેંગરેપ થયો હતો। સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી તે દરમિયાન નરાધમોએ કુકર્મ કર્યું હતું। પોલીસે 17 દિવસમાં 6000થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે અને હવે કોર્ટ સજા સંભળાવશે। સંવાદદાતા માનુ ફોન લાઈન પર જોડાયા છે। માનુ, ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટ આરોપીઓને સજા સંભળાવવાની છે, શું અપડેટ? નેહા, ભાયલી ગેંગરેપ કેસના આરોપીઓને જે રીતે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા અને આજે એની સજાની સુનાવણી હતી। જોકે આજે કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળી અને 31 તારીખ નક્કી કરી છે। ફાઇનલ ચુકાદો 31 તારીખે આપવામાં આવશે। 5 આરોપીઓ છે એમને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા અને અત્યારે હમણાં જ જે કાર્યવાહી પૂરી થઈ છે એને જે નિર્ણય આવ્યો છે એમાં 31 તારીખે છેલ્લો ચુકાદો છે આપવામાં આવશે। અત્યારે હાલ તો 5 આરોપીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા। બંને પક્ષના વકીલોએ દલીલ કરી કે સરકારી વકીલે મેક્સિમમ એટલે કે જીવનના અંત સુધી એમને જેલની સજા થાય એવી માગણી કરી છે। હવે 31 તારીખે કોર્ટ દ્વારા જે ફાઇનલ ચુકાદો છે સંભળાવવામાં આવશે। અત્યારે હાલ તો બંને પક્ષની દલીલો સાંભળી અને 31 તારીખ ઉપર ચુકાદો છે મુલતવી રાખવામાં આવ્યો છે। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।